વડોદરામાં પાદરાના વડુ ગામે બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. ઘટનાના સીસીટીવી આવ્યા સામે બે બાઇક ચાલકો સામસામે ટકરાતા બંનેને ગંભીર ઈજા. કેરળના કોટ્ટારક્કામાં મોટી દુર્ઘટના ટળી. સ્કૂલ બસનું સ્ટીયરિંગ લોક થતા બેકાબુ બની ઝાડ સાથે અથડાઈ. ઘટનામાં 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત. વિદ્યાર્થીઓની મસમોટી આફતમાંથી બચી જિંદગી. કેરળમાં કાર ચાલકની બેદરકારીથી દર્દી ભરેલી એમ્બ્યુલન્સ પલટી ગઈ. ચેરપુલા સ્લેરીમાં એમ્બ્યુલન્સ ડિવાઈડર સાથે અથડાઈ. ઘટના સીસીટીવીમાં કેદ. રાહદારીનો ચમત્કારિક બચાવ. કેરળમાં કાળ બનીને આવી ટ્રકે સ્કૂટરના ફૂરચા ઉડાવ્યા. મહિલાએ સમય સૂચકતા વાપરી જીવ બચાવ્યો. ઘટના સીસીટીવીમાં કેદ. પૂરપાટ ઝડપે આવતી ટ્રકના વ્હીલ નીચે આવી જતા બચી મહિલા. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ટુ વ્હીલર પર અચાનક ધરાશાયી થયું વૃક્ષ. ઘટનામાં પિતા પુત્રી ઈજાગ્રસ્ત. ઘટના સીસીટીવીમાં કેદ. ટુ વ્હીલર પર ઝાડ પડ્યા બાદ બાળકી અને યુવકનો ચમત્કારિક બચાવ. હાલોલના રામેસરા ગામમાં મોડી રાત્રે 15થી વધુ અજાણ્યા યુવકોએ દંડા સાથે કરી દાદાગીરી. લોકોને ખુલ્લી ચેલેન્જ આપી અપશબ્દો બોલતા તત્વોનો ભારે આતંક. વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો. ગ્રામજનોએ પોલીસને કરી જાણ. ગોવામાં દરિયાની લહેરો વચ્ચે મસ્તી બની કાળ. બાગા હળવકે બીચ પર તોફાની મોજામાં ડૂબી જતા કર્ણાટકના પ્રવાસીનું કરુણ મોત. કિનારેથી મળ્યો મૃતદેહ. વડોદરામાં મકરપુરાની ગ્રીન પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ. એસઆરપી ગ્રુપની દિવાલ કૂદી તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા. મોડી રાત્રે 3 થી 4 ઘરોની કરી રેકી. સ્થાનિકોએ નાઇટ પેટ્રોલિંગ વધારવાની કરી માંગ.